ચાલો ફટાફટ સમજી લઈએ કે વોટ્સએપનું 2 સ્ટેપ વેરિફિકેશન પિન કેવી રીતે રીસેટ કરવો. તો તમે તમારો વોટ્સએપ પિન ભૂલી ગયા છો, રાઈટ? અને કદાચ જે ઈમેલ નાખ્યો હતો એ પણ હવે એક્સેસ નથી કરી શકતા. ગભરાવાની જરૂર નથી. તમારું એકાઉન્ટ પાછું મેળવવા માટે 2 મુખ્ય રસ્તાઓ છે. ચાલો જોઈએ. ઓકે, તો પહેલો ઉપાય આ એ લોકો માટે છે જેમની પાસે રજિસ્ટર્ડ ઈમેલનું એક્સેસ છે. સૌથી પહેલા તમારા જીમેલમાં ઓલ મેલ અને સ્પેમ ફોલ્ડર શાંતિથી ચેક કરો. એક વાત ખાસ યાદ રાખશો, તમને ઓટીપી નહીં મળે, એક ખાસ લિંક મળશે. બસ એ લિંકને કોપી કરો, તમારા ક્રોમ જેવા બ્રાઉઝરમાં પેસ્ટ કરીને ઓપન કરો અને ત્યાં કન્ફર્મ બટન દબાવતા જ તમારું 2 સ્ટેપ વેરિફિકેશન બંધ થઈ જશે. બસ પછી તમે આરામથી લોગિન કરી શકશો. હવે બીજો ઉપાય. માની લો કે તમારી પાસે ઈમેલનું એક્સેસ જ નથી. તો શું? ચિંતા ના કરો. જ્યાં તમને પિન નાખવાનું કહે છે ને એ સ્ક્રીન પર ઉપર જમણી બાજુએ 3 ડોટ્સ દેખાશે. એના પર ક્લિક કરીને હેલ્પમાં જાઓ. ત્યાં તમારી પ્રોબ્લેમ લખો અને નીચે તમારો વોટ્સએપ નંબર. હા, દેશના કોડ સાથે લખજો. પછી આગળ વધીને ધીસ ડઝન્ટ આન્સર માય ક્વેશ્ચન સિલેક્ટ કરો અને જીમેલથી સપોર્ટને ઈમેલ મોકલી દો. આમાં થોડા દિવસો લાગશે, પણ રાહ જોશો ને તો તમને પિન રીસેટ કરવાનો ઓપ્શન મળી જશે.